વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું આઈકા પીડીલાઇટ કંપની અણખી ખાતે ભવ્ય સ્વાગત કરાયું। વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થતા હોય CISF દ્વારા વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે લખપત ભુજથી 28/1/2026ના રોજ સાયકલ રેલીનો પ્રારંભ MOS હોમ નિત્યાનંદ રાય દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ રેલી 3500 કિલોમીટર ઉપરાંતનો પ્રવાસ ખેડી તારીખ 22/2/2026ના રોજ ઈસ્ટ વેસ્ટ બંને ઝોન કોચી પહોંચશે। આ સાયક્લોથોનનો મુખ્ય હેતુ સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતના સ્લોગન હેઠળ યોજાય અને તટ સમુદાયને સિક્યુરિટી પ્રત્યે જાગૃત કરવા નારી સશક્તિકરણ સાથે આજરોજ 65 સાયકલિસ્ટ, જેમાં 32 લેડીઝ સાયકલિસ્ટ જંબુસર તાલુકાના અણખી પાસે આવેલ આઈકા પીડીલાઇટ કંપની ખાતે CISF IOC GR વડોદરા સિનિયર કમાન્ડન્ટ કે ભારદ્વાજના નેતૃત્વમાં આવી પહોંચ્યા હતા, જેમાં ગ્રુપ ઇન્ચાર્જ ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તી, સાયકલિસ્ટ ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવીણકુમાર સહિત CISF અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આઈકા પીડીલાઇટ કંપની દ્વારા સાયકલિસ્ટોનું પુષ્પ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને અધિકારીઓનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે યુનિટ હેડ ઋષિ શર્મા, HR હેડ જયદેવસિંહ પરમાર તથા સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, અગ્રણી કરણસિંહ સિંધા, જનકભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા અને આઈકા પીડીલાઇટ કંપની HR હેડ જયદેવસિંહ પરમાર દ્વારા જણાવ્યું હતું કે CISF દ્વારા યોજિત વંદે માતરમ રેલીને આમંત્રિત કર્યા હતા અને તેમનું સ્વાગત સન્માન કરવાનો મોકો મળ્યો તેનો અમને ગર્વ છે અને તમામ અધિકારીગણનો આભાર વ્યક્ત કર્યો હતો। ये वर्ष हमारे देश के लिए विशेष है क्योंकि इस वर्ष हम वंदे मातरम के 150 साल पूरे करने जा रहे हैं। जिस प्रकार से हमारे देश के स्वतंत्रता संग्राम में हमारे राष्ट्रीय गीत ने सभी क्रांतिकारियों को एकजुट रखने में महत्वपूर्ण भूमिका अदा की थी, उसी भावना को लेकर के ये जो वंदे मातरम कोस्टल साइक्लोथॉन 2026 CISF आयोजित कर रहा है, वही प्रेरणा है कि फिर से एक बार पूरे देश को एक किया जाए। दूसरा, जो कोस्टल एरियाज़ हैं, हम सभी जानते हैं कि भारत की तट रेखा लगभग 7500 किलोमीटर की है और उसमें रहने वाला हर 5वां व्यक्ति आता है। पूरे देश की जो जनसंख्या है, अगर हम उसमें देखें तो जितने कोस्टल डिस्ट्रिक्ट्स हैं उसमें हर 5 में से एक व्यक्ति आपको देश का मिलेगा। आपने देखा होगा कि जब मुंबई अटैक हुआ था तो वहाँ जो अटैक करने वाले आतंकवादी थे वो सी कोस्ट के थ्रू ही हमारे देश में दाखिल हुए थे। ये आज की बहुत बड़ी ज़रूरत है कि जो हमारी कोस्ट लाइन है वो सुरक्षित रहे। इसीलिए इस साइक्लोथॉन का जो थीम रखा गया है वह है सुरक्षित तट समृद्ध भारत, जिसका सीधा मतलब है कि अगर हमारे समुद्री सीमा, समुद्री तट सुरक्षित रहेंगे तो देश समृद्ध बनेगा और जितनी भी गलत एक्टिविटीज़ समुद्री किनारों के द्वारा हमारे देश में की जाती हैं उन पर रोक लगेगी। इसी उद्देश्य को लेकर के ये साइक्लोथॉन 28 जनवरी को दोनों जो हमारे तट हैं पूर्वी और पश्चिमी, वहाँ से आयोजित की गई है, प्रारंभ की गई है। इसमें CISF टीम के 130 बल सदस्य भाग ले रहे हैं, जिसमें आधी महिलाएं हैं जो कि हमारे महिला सशक्तिकरण को प्रदर्शित करती हैं। ये 28 जनवरी को स्टार्ट होने के बाद 9 कोस्टल स्टेट से होती हुई 22 फरवरी को कोचीन में जाकर के समाप्त होगी। મારું નામ જયદેવસિંહ પરમાર, HR હેડ આઈકા પીડીલાઇટ અણખી માં કંપની આવેલી છે અને આજરોજ અમે CISF વંદે માતરમ થીમ જે ઓલ ઓવર ઇન્ડિયામાં કોસ્ટલ એરિયાને કવર કરતું સાયક્લોથોન રેલી જે થઈ રહી છે એના ભાગરૂપે અમે આજે એ લોકોને અમે કંપનીમાં આમંત્રિત કર્યા હતા અને એમના માટે અમે સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ રાખેલો હતો। અમારી કંપની ખૂબ ધન્યવાદ અનુભવીએ છીએ કે અમને આ રેલીનો અમને સ્વાગત કરવાનો અને એમને મોકો મળ્યો છે। બધા પ્રેસ મીડિયાનો બધાનો જ અમે આભાર વ્યક્ત કરીએ છીએ, અમારા કંપનીના સ્ટાફનો, મેનેજમેન્ટ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ।